દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, જબરજસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે અને સવારમાં મેથીના લાડુ, સાલમ પાક, આદુ પાક, ચ્યવનપ્રાશ બધું ખાવાનું ચાલુ કરી દીધું છે. શિયાળાની ઋતુ એટલે આખા વર્ષની શક્તિ ને ભેગી કરવાની ઋતુ, આરોગ્યની ઋતુ. મિત્રો, આજે એક નાની વાત કરવી છે. ઘણી વખત સવારમાં ઉઠીએ એટલે આપણને કકડીને ભૂખ લાગતી હોય છે, એટલે આપણે શું કરીએ છીએ, બ્રશ કર્યા પછી તૈયારીમાં ચા નાસ્તો, અને સૌરાષ્ટ્રમાં તો શિરામણ થાય છે એટલે ભોજન જ થાય છે. ઘણા લોકો જે કામ પર જતા હોય આના પર તો સવારે જમીને જ જતા હોય છે. મિત્રો, ખાસ યાદ રાખો, આયુર્વેદ એક ભોજન પછી કે નાસ્તા પછી એક ક્રિયા કરવાનું ના પાડે છે, અને એ ક્રિયા છે સ્નાન. તમે હેવી નાસ્તો કરી લો કે તમે જમી લો અને પછી સ્નાન કરો, પછી તમે નાવા બેસો, તો એ આપણા ગટને એટલે કે પેટને નુકસાન કરે છે. ડાયજેશન સિસ્ટમ તમારી અપસેટ થઈ જાય છે. કેમ, એનું કારણ બરાબર સમજી લો. એટલે કદાચ આપણા ઋષિમુનિઓ એને ધર્મ સાથે જોડી દીધું છે. આજે ગામડામાં ઘણા લોકો પણ એવું છે જ સાહેબ કે સવારે ઉઠ્યા પછી નયા ધોયા વગર, દીવોદશી કર્યા વગર એ ચા નાસ્તો નથી કરતા. તો આની પાછળ ધાર્મિક કારણ તો ખરું જ, પણ એની સાથે સાથે મુખ્ય છે ને આયુર્વેદિક કારણ છે કે સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, પછી નહીં લીધું અને પછી દીવોબત્તી કરીને પછી ચા નાસ્તો કરવાનો, છેલ્લે ચા નાસ્તો કરવાનો. એનું એક જ કારણ છે મિત્રો, કે જો આપણે હેવી નાસ્તો કરશું અને લંચ કે ડિનર પછી જો તૈયારીમાં સ્નાન કરશું, તો આપણી બોડીની જે સિસ્ટમ છે એનું બ્લડ સર્ક્યુલેશન વધે છે. જ્યારે ખરેખર નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી આપણા પેટને, આપણી હોજરીને વધારે બ્લડની જરૂર પડે છે. એટલે શરીરમાંથી મોટા ભાગનું જે બ્લડ છે એ બ્લડ અહીંયા હોજરીમાં એ સર્ક્યુલેટ થાય છે, ત્યાં જમા થાય છે. કારણ કે હોજરીને વલોવવા માટે, ખોરાક વલોવવા માટે જે એનર્જીની જરૂર પડે છે, એટલે ત્યાં બ્લડ વધારે જરૂર પડે છે. અને એટલા જ માટે તમને ખબર હશે કે જમ્યા પછી આપણને ઊંઘ આવે છે. કેમ ઊંઘ આવે છે જમ્યા પછી? કારણ કે બ્લડ બધું અહીંયા હોય છે, અહીંયા મગજમાં બ્લડ ઓછું જાય છે, અને એ ઓછું જવાથી આપણી નર્વસ સિસ્ટમ છે એ સ્લીપિંગ મોડમાં આવે છે, અને એટલા માટે મિત્રો ઊંઘ આવે છે જમ્યા પછી. એનું કારણ છે. એટલે આ ખાસ એક મારી વિનંતી ધ્યાનમાં રાખજો કે હેવી નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી ક્યારેય સ્નાન કરતા નહીં, નાતા નહીં. તૈયારીમાં કોઈ નુકસાન નહીં થાય, પણ આ ટેવ જો તમે લાઈફ ટાઈમ રાખશો તો મિત્રો પાછલી જિંદગીમાં ઘડપણમાં પેટના અનેક રોગોનો સામનો કરવો પડશે. હા, તમે ફ્રૂટ ખાધું હોય ને પછી નહીં લો, તમે સામાન્ય નાસ્તો કર્યો હોય, તમે 50 ગ્રામ 100 ગ્રામ મમરા ખાઈ લીધા હોય કે આવું કંઈ ફ્રૂટ ખાય તો કોઈ વાંધો નથી, પણ હેવી નાસ્તો કે ભોજન પછી ક્યારેય નાવું ના જોઈએ. આ મનહરભાઈ નથી કહેતા, આયુર્વેદનો સિદ્ધાંત છે. તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલાં સ્નાન કરી લેવું ભૂખ્યા પેટે અને પછી જ ભોજન કરવું. એ ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.